ગોપીઓને ઉપાડી જતો હતો. ભગવાને એનો ઉદ્ધાર કરી ચૂડામણી લઈ લીધો. યુગલ ગીતની કથા આવી. 10મ સ્કંદમાં 5 ગીત છે. વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને ઉત્તરાર્ધમાં જે અષ્ટપટરાણીઓએ ગાયું એ મહિષી ગીત. એમ 10મ સ્કંદમાં 5 ગીતનું વર્ણન છે. ઘણા લોકો પંચાધ્યાયમાં પ્રણય ગીત પણ કહેતા, પણ ભાગવતમાં એનું શીર્ષક ગીત રૂપે નથી. 10મ સ્કંદમાં આ 5 ગીત છે. વેણુ ગીત, રસબીજમ વેણુ ગીત, ગોપિકા ગીત વૃક્ષકમ, સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. રસનું બીજ એ વેણુ ગીત છે. કારણ કે રસો વૈ સહ એવા પરમાત્મા જ્યારે સ્વયંના રસનું દાન કરવા ઈચ્છે છે. જો રસ એ જ હોય, કેરી એ જ હોય, એને કટકા કરીને ખાઓ, એનો રસ કાઢીને ખાઓ અને સીધી મોઢે માંડો. રસ અનુભવ કરવાની પ્રક્રિયાથી આસ્વાદમાં ફરક લાગે કે નહીં? તમે જ્યારે રસપાન કરવાની પ્રક્રિયા બદલો છો તો એનો સ્વાદ જુદો આવે. એમ એ જ રસો વૈ સહ કૃષ્ણ છે. એનો જ્યારે રસાનુભવ કરવાનો હોય ત્યારે એની આખી પ્રક્રિયા બતાવી છે રસશાસ્ત્રમાં, સાહિત્ય શાસ્ત્રમાં. વિભાવ, અનુભાવ, વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. આખીની પ્રક્રિયા છે કે રસની નિષ્પત્તિ કઈ રીતે થાય, રસનો અનુભવ કઈ રીતે થાય. અનેક પ્રકારથી પરમાત્માનો અનુભવ અને આસ્વાદ કરે છે. અને એમાં પણ ભાગવતમાં 3 માર્ગ બતાવવા. યોગાસ્તયો મયા પ્રોક્તા નામ તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. 3 માર્ગ: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. આ ત્રણેયમાંથી આજના સમયમાં કયો માર્ગ, કઈ રીતે પ્રક્રિયા, કઈ રીતે એનો અનુભવ? જો એક વ્યક્તિ નીકળ્યો, એને જોયો આંબાનો બગીચો, સુંદર કેરી લાગેલી, તુરંત અંદર ગયો, માળીને બોલાવ્યો. આટલી સુંદર કેરી કઈ રીતે ઉગાડ્યું, કઈ રીતે, કેટલું ખાતર નાખ્યું, કેટલું પાણી, બધું લખવા લાગ્યો. અને લખતો હતો એટલે બીજો વ્યક્તિ નીકળ્યો. એને જોયું કે આવો સુંદર આંબાનો બગીચો, આટલી સરસ કેરી, તુરંત ગયો, માળીને બોલાવ્યો અને બીજો માળી આવ્યો અને કહ્યું કે મને બતાવશે આંબો ઉગાડ્યો કે વાવ્યો કઈ રીતે, લાય ફાવડો મને આપ, હું ગાડો ખોદું બધું શીખું. ખાડો ખોદવા લાગ્યો. ત્રીજો આવ્યો, એને જોયું કે આંબામાં આટલી સરસ કેરી, ઝાડ પર ચડ્યો ને ખાવા લાગ્યો. એટલામાં બગીચાનો માલિક આવ્યો, ત્રણેયને બહાર કાઢ્યા. ફાયદામાં કોણ રહ્યું? લખતો તો એ, ખાડો ખોદતો તો એ, કે ખાઈ નીકળી ગયો એ? તો લખતો તો એ જ્ઞાન માર્ગી, ખોદતો તો એ કર્મ માર્ગી, અને સેવા અને સત્સંગના ફળ ખાઈ જે નીકળી ગયો એ સેવા માર્ગી, એ ભક્તિ માર્ગી. એ કેવો છે, ક્યાં છે, કઈ રીતે મળે શોધવા નીકળો તો જીવન પતી જાય. આપણે તો જે કોઈને મળતો નથી એને ખોળામાં લઈ અને એને ભોગ ધરી, એને શૃંગાર કરાવી, એ આનંદના રસપાન કરી અને નીકળી જઈએ વૈષ્ણવ. આ માર્ગ ગોપીજનોના આ પંચાધ્યાયી. અને જે યુગલ ગીતની વાત કરું છું તો વેણુ ગીત એ રસબીજ, એટલે જેટલા ચિહ્નો છે ને શ્રીનાથજી બાવાની આજુબાજુ પીઠિકામાં, એના અનેક ભાવો બતાવે. એ અનેક ભાવોમાં બારે બાર ભાગવતના સ્કંદ પણ છે. એક ભાવોમાં આ અનુભાવ, વિભાવ, ઉદ્દીપન વિભાવ, આ બધાના ભાવ પણ છે. રસ નિષ્પત્તિ, રસો વૈ સહ કૃષ્ણ છે. અનેક શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે, એમાં ન પડતા. રસબીજમ વેણુ ગીતમ. ઠાકોરજીએ વેણુ નાદ કરી દરેકની ભીતર રસનું બીજ સ્થાપ્યું. અને રસ કોણ? પોતે જ. રસો વૈ સહ સુધા સંબંધ ભગવાને કરાવ્યું વેણુનાથ દ્વારા. ગોપિકા ગીત વૃક્ષકમ. અને વિરહ રૂપ ગોપી ગીત એ વૃક્ષ થયું. ભાવ વધ્યો, કારણ કે સંયોગની સાથે વિપ્રયોગ આવી ગયો. અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. ચણો હોય ને એની 2 ફાંક હોય, એને કહેવાય દ્વિદલ. એમ શૃંગાર રસરૂપ પરમાત્મા દ્વિદલાત્મક, એટલે 2 ફાંક વાળા, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. અને આ બંને રીતે જયારે પ્રભુનો અનુભવ થાય ત્યારે પૂર્ણ અનુભવ થયો કહેવાય. એટલે તો ગુસાઈજીને 6 માસનો વિપ્રયોગ કરાવ્યો ને શ્રીનાથજીએ. શેના માટે? કારણ કે બંને રસનો અનુભવ કરાવો છે, પૂર્ણ રસનો અનુભવ કરાવો છે પ્રભુએ. સંયોગ તો હતો, વિપ્રયોગ પણ આપ્યો અને ભાવને પુષ્ટ કર્યો. એ જ રીતે ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ
યુગ્મ ગીતમ અને હવે આવ્યું યુગલ ગીત. વેણુ ગીત અને યુગલ ગીતની કથા એમ જોવા જાવ તો એક સરખી લાગે. ફરક એટલો છે, એકમાં રાસનો અનુભવ નથી કર્યો એવા ગોપીઓ વેણુ ગીતમાં છે, અને રાસનો અનુભવ કરી ચૂકી છે એવા ગોપીઓ યુગલ ગીતમાં છે. વેણુ ગીત 13 શ્લોકમાં ગાયું ગોપીઓએ. એટલે કે વેણુ ગીતની કથા એ નિત્ય લીલાની કથા છે. રાજભોગથી અનવસર સુધીનો એટલે કે સંધ્યા આરતી સુધીનો સમય, એ સમયની આ કથા છે વેણુ ગીત. એટલે 13 શ્લોક એટલે કે 13 ઘડીની લીલા. તમે હવેલીમાં પણ જોશો ને તો લગભગ રાજભોગથી સંધ્યા આરતી સમયનો સમય પીરિયડ 13 ઘડીનો છે. લગભગ એક ઘડી એટલે 24 મિનિટ. એ જ રીતે યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા છે, 12 માસ. પણ 13 યુગલ છે, 2 શ્લોક એક, એટલે આમ 13 યુગલ 26 શ્લોક. તો કે 13 કેમ? વર્ષમાં તો 12 મહિના હોય, તો કે અધિક માસની લીલાનું પણ વર્ણન છે, એટલે 13 યુગલ. વર્ષોત્સવની લીલા અદ્ભુત લીલા છે. જે રીતે પ્રભુ વનમાં પધારે, ગોપીઓને બે શક્તિ આપતા જાય, દૂરદર્શન દૂર શ્રવણ. બપોરના સમયે ગોપીઓ ભેગી થાય અને પ્રભુ ત્યાં જે લીલા કરતા હોય એ દેખાય અને એનું અવગાહન કરે. આ યુગલ ગીત. મહાપ્રભુજી સમજાવે છે કે 3 પ્રકારની સુધા પ્રભુ વેણુનાદ કરીને વહાવે છે. જ્યારે વેણુનાદ કરે ને ત્યારે એ સાઉન્ડ નથી આપવાનો. સાઉન્ડના પાત્રમાં ભગવાને પોતાનો ભગવદ રસ પધરાવ્યો છે, અને અવાજના પાત્રમાં, નાદના પાત્રમાં સુધાનું દાન ભગવાન કરે છે. આની કથા વેણુ ગીતની કથા છે. આની કથા એ યુગલ ગીતની કથા છે, સુધા દાન. એટલે પ્રભુ 3 પ્રકારની સુધાનું દાન કરે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. એમ ઠાકોરજી વેણુ જમણા હાથમાં છે. આપણે વેણુ વેચો ધરાવીએ તો વેણુ ક્યાં ધરાવીએ? જમણા. પણ આજે ઠાકોરજી કોઈ જુદી લીલા કરે છે. વામ બાહુ, ડાબા ખભા ઉપર, વામ કપોલો, ડાબા ગાલને ઝુકાવી, અધરાર્પિત વેણુ, વેણુને અધરાર્પિત, કોમલાંગુલી ભીર આશિત માર્ગ, અને કોમળ આંગુળીઓ વડે છિદ્રોને ભરતા પ્રભુએ વેણુનો નાદ કર્યો. અને જ્યાં નાદ કર્યો આખા વ્રજમાં વ્યાપ્યો. અને નાદનો એ પ્રભાવ જડ ચેતન જેવા થઈ જાય, અને ચેતન જડ બની જાય. જીવતા લોકો સ્થિર થઈ જાય, સ્થિર જડ જીવંત બની જાય. એવો પ્રભુનો નામ. દેવ ભોગ્યા, દેવ માટે. દેવા કોણ? સાક્ષીણા દેવા. આ ગાયો, પક્ષીઓ, હરણીઓ એ તો દેવો છે. દેવ ભગવત ભોગ્યા, ભગવતીઓ માટે. અને સર્વા ભોગ્યા. 5 રીતે વેણુનાદ કરે ઠાકોર છે. એમ મહાપ્રભુજી સમજાવે. જમણી બાજુ જોઈ, ડાબી બાજુ જોઈ, ઉપર જોઈ, સામે જોઈ ને નીચે જોઈ. અને જે બાજુ દૃષ્ટિ હોય એના પરથી ખબર પડે કે કોના માટે વેણુ વગાડી રહ્યા. 5 પ્રકારે વેણુનાદનો પ્રકાર. વેણુર મધુરો. વેણુ જ્યાં મધુરાષ્ટકમાં પણ કહ્યું ને, વેણુ મધુર છે, રસમય છે, રસયુક્ત છે. અને વેણુનો અર્થ જ મહાપ્રભુજી કહે ને, વશ્ચ ઈશ્ચતૌ. વ એટલે વિષયાનંદ, ણ એટલે બ્રહ્માનંદ, અને વિષયાનંદ અને બ્રહ્માનંદ જે આનંદની આગળ અણુ જેવા થઈ જાય એ જ વેણુ છે. વેણુના અનેક સ્વરૂપો બતાવે. એક જગ્યાએ એમ કહું કે વેણુ એટલે પ્રગટ સરસ્વતી. કારણ કે જયારે પ્રભુ એકવાર નિકુંજમાં બિરાજ્યા હતા, રાધા 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 નામનો અખંડ જાપ કરતા હતા. બધું જ ભગવાન ભૂલી ગયા, બધાનું વિસ્મરણ થઈ ગયું. અને સરસ્વતીજી સામે પ્રગટ થઈ ગયા હાથ જોડી કે પ્રભુ આપે બધાનું વિસ્મરણ કરી દીધું, પણ રાધા શબ્દનો ઉચ્ચારણ કરી સરસ્વતીને આપ ભૂલ્યા નથી. આપે મારું વિસ્મરણ ન કર્યું, પ્રભુને ગમ્યું નહીં અને પ્રભુ મૌન થઈ ગયા. એ જ સમયે પ્રભુના મુખમાં રહેલી સરસ્વતી જળ બનીને પડી. એ જ વેણુ છે. એક અર્થ વેણુને એમ પણ કર્યો, વંશસ્તુ ભગવાન રુદ્ર. આ વેણુ છે ને સાક્ષાત મહાદેવજીનો રૂપ. એવો પણ ભાવ બતાવ.
ઘણી બધી ચર્ચાઓ વેણુ ઉપર છે. વેણુ, મુરલી, વાંસળી દરેકના અર્થો છે, દરેકના ભાવ છે. વેણુનો નાદ જો મુખ્ય 6 અને 7 મુખ્ય છે, 6 ધર્મો, 7મું ધર્મી, આ કોઈનો ભાવ બતાવે છે. અદ્ભુત ચર્ચા છે. આપણે ત્યાં તો 2 પ્રકારની સૃષ્ટિ જ વેણુથી પ્રગટી છે એમ કહેવાય છે. આખી પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય 2 પ્રકારની સૃષ્ટિનું પ્રાગટ્ય થયું. એક બિંદુ સૃષ્ટિ, બીજી નાદ સૃષ્ટિ. એમ કહેવાય ઠાકોરજી જયારે રાસ માટે વેણુ વગાડી અને જેને સાંભળી અને સાંભળીને દોડતા આવ્યા એ કહેવાય નાદ સૃષ્ટિ. એ બધી વૈષ્ણવી સૃષ્ટિ. અને વેણુ વગાડતા વગાડતા પ્રભુના અધરમાંથી બિંદુઓ સરયા અને સ્વામીજી આવીને ઝીલી લીધા, એને કહેવાય બિંદુ સૃષ્ટિ. એ છે વલ્લભપુર. એટલે બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ એનાથી જ પુષ્ટિ સૃષ્ટિ છે. વેણુનું બહુ મહાત્મ્ય છે. આખી 7 દિવસ કથા વેણુ પર કરી શકે, એટલી મહત્તા વેણુ પર ગવાય છે. અમુક તત્વોની ખૂબ મહત્તા. આમ પ્રભુ જયારે વેણુના સ્વર ભરે છે અનેક પ્રકારથી જેનો પ્રભાવ ત્યાં થાય છે એની ચર્ચા 13 યુગલ 26 શ્લોક ગોપીઓએ ગાય અને વર્ષોત્સવની લીલાનું વર્ણન કર્યું છે. વંદન કરીએ. યુગલ ગીતમાં બિરાજતા પ્રભુને આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી દૈત્યના ઉદ્ધારની કથા આવી. નારદજી કંસ પાસે ગયા અને કહ્યું, અરે કંસ, તારો શત્રુ બીજો કોઈ નહીં, આ નંદ બાબાનો બાળક જ છે. અચ્છા, હમણાં મારી નાખ. ઉતાવળ ન કરીશ, આયોજન કર. શું કરું? ધનુર્યજ્ઞનું આયોજન કર અને એમને અહીંયા બોલાવો અને પછી મલ્લો દ્વારા મરાવી દેજે, એટલે તારું નામે નહીં આવે ને શત્રુ મરી પણ જશે. અને કંસને તો સલાહ બહુ ગમી નારદજી. કંસે તો કેવી સલાહ આપી નારદજી, મૃત્યુને બોલાવ ને મર. અને કંસને તો બહુ ગમી, હા અહીંયા બોલાવી. કોને મોકલીએ? અને પસંદગી ઉતરી અક્રૂરજી. જો કોઈ પણ ભગવત સેવા મળે પોતાનું સૌભાગ્ય જાણવું. અરે પ્રભુને પધરાવવાની મને સેવા મળી. આખી રાત્રિ અક્રૂરજીને નીંદ આવતી નથી. સુંદર સુંદર મનોરથો મનમાં વિચાર કરે છે અને થાય મેં કે કયું એવું પુણ્ય કર્યું હશે કે પ્રભુને પધરાવવાનો લાભ મને મળી રહ્યો છે. સવાર પડી, સ્નાનાદિ કર્યા, રથ પર સવાર થયા. રથ તો ધીમો ચાલે છે, મનોરથ વધારે તેજ ચાલી રહ્યા. મને શું કહીને બોલાવશે? કેવા લાગતા હશે પ્રભુ? અનેક પ્રકારના મનોરથો મનમાં ચાલી રહ્યા. રથ આવ્યો વ્રજમાં. સંધ્યાકાળનો સમય છે, ગોધુની બેલા છે, સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને અક્રૂરજી પ્રવેશ કરે છે નંદાલયમાં. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. પધારો પધારો અક્રૂરજી. યશોદાજી જલપાન કરાવી રહ્યા છે. બધાને જુએ છે, અક્રૂરજી મળે છે, પણ અક્રૂરજીની દ્રષ્ટિ કોઈને શોધી રહી છે. ન રહેવાયું ત્યારે પૂછ્યું, લાલન ક્યાં છે? કૃષ્ણ ક્યાં છે? અરે સંધ્યાકાળનો સમય છે, ખીરકમાં ગોદોહન કરતા હશે ગૌશાળામાં. હું જાઉં એમની પાસે? ભલે પધારો, એમાં પૂછવાનું શું? આપનું ઘર છે. અક્રૂરજી મળવા માટે આવ્યા અને જોઈને અવાક થઈ ગયા. અક્રૂરજીએ જોયું કે લાલન ગાયનું દોહન કરી રહ્યા છે, પણ એટલી બધી ભૂખ લાગી છે ને કે પેલા પાત્રમાં નહીં, સીધું મુખ ઉપર ગોદોહન કરે છે અને મુખમાં પિચકારીઓ આગે છે અને એને છીટ ઉડીને મુખ પર એવી લાગે છે માનું ઉડુગણ અંબર ઓબિત. રાત્રિના સમયે તારાઓ ચળકતા હોય ને એવા પ્રભુના શ્યામ મુખારવિંદ પર દુગ્ધના બિંદુઓ ચળકી રહ્યા છે. થોડી પરથી દૂધ સરી રહ્યું છે. અક્રૂરજી તો અવાક બની પ્રભુની રૂપ માધુરીના પાન કરવા લાગ્યા. એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડી. અરે કાકાજી આપ! દોડતા ગયા. અક્રૂરજીએ ગળે લગાડી દીધા. રાત્રિના સમયે બધા સાથે ભોજન કરવા બિરાજ્યા છે. ભોજન કરતા કરતા અક્રૂરજીએ વાત મૂકી કે હું કૃષ્ણને લેવા માટે આવ્યો છું. ધનુર્યજ્ઞનું આયોજન કંસ રાજાએ કર્યું છે અને એમને બોલાવ્યું છે. બધા તો પ્રસન્ન થઈ ગયા. પ્રભુને તો જવું જ હતું એટલે પ્રભુએ કહ્યું, હા હા, અમને ઘણા દિવસથી મથુરા નગરી જોઈ છે, ચાલો ચાલો અમે આવા તૈયાર છીએ. પછી યાદ આવ્યું કે પૂછવું તો પડે. બાબાને પૂછ્યું, બાબા અમે મથુરા જઈએ? વિચાર કરીને બાબાએ કહ્યું, ઠીક છે, જલ્દી પાછા આવજો. બાબાની તો મંજૂરી મળી. યશોદાજીએ મુખ ફેરવી દીધું.
પ્રભુને થયું કે યશોદાજીને બનાવવા કદી છે, ભૈયા હું મથુરા જાઉં? અરે નાના તું ભોજન કરે છે ને એટલે દૂધ ઓર ને, એમ કરીને વાત ટાળવાની કોશિશ કરે છે યશોદાજી. ભૈયા मैं मथुरा जाऊं? भैया मैं मथुरा जाऊं? मुख फेरवीने जुए तो यशोदाजीनी आंखों भीनी. लाला एक रात्रि में तने अड़गो નથી રાખ્યો, એમ કરીને તને જવા દો. માં હું વચન આપું છું, જલ્દી પાછો આવી જઈશ. આ માના દિલના કોઈ ખૂણેથી અવાજ આવે છે, બેટા એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછું નહીં આવે. કેમ કરીને તને રજા આપું જવાય? ના માં, તને મારી સોગંદ છે જો ન જવા દે. અને જયારે કૃષ્ણ સોગંદ આપે છે ત્યારે યશોદાજી કહે ઠીક છે બેટા જા, પણ જલ્દી પાછો આવજે. તારા વિરહમાં કોઈ માં રડી રહી છે ભૂલતો નહીં. ના ના માં, હું તને વચન આપું છું, જલ્દી પાછો આવીશ. બીજા દિવસની સવાર પડીને આ સમાચાર તો આખા બ્રજમાં વ્યાપી ગયા. ગોપીઓના ટોળાના ટોળાઓ નંદાલયના ચોકમાં ભરાઈ ગયા. રથની આગળ ગોપીઓ સૂઈ ગઈ છે. નહીં જવા દઈએ કૃષ્ણ તને. પ્રભુ બધાને મનાવે છે, કેમે કરીને સમજાવે છે. રડતી આંખે ગોપીઓ વિદાય કરે છે. રથની લગામ અક્રૂરજી જ્યાં ખેંચી અને ગડગડ ગડગડ કરતો રથ આગળ જવા લાગ્યો. એટલામાં દૂર બેસે કુંજમાં રાધાને રડતી જોઈ ઠાકોરજી અક્રૂરજીને કહ્યું કે રથ ઉભો રાખો. નીચે ઉતરી અને રાધાજી પાસે જઈને પ્રભુ ઉભા રહ્યા અને કહ્યું રાધા, બીજા કોઈ રડે તો સમજમાં આવે, તારી આંખમાં હું ને તું કોઈ જુદા થોડી છે. હું તો કણકણમાં વ્યાપેલો છું, તને કેનો વિરહ? પણ પ્રભુ આંખીને એસી ટેવ પડી, આંખને આપને જોવાની આદત પડી છે. કણકણમાં વ્યાપેલા હશો, પણ આંખ ખુલે ને આપ ન દેખાવ તો જીવવું કેમ? કૃષ્ણ એક વાત કહું, આ કહે દાદા, શું એવું ન થઈ શકે કે આપણે બંને લગ્ન કરી લઈએ? પ્રભુ કહે કે સંભવ જ નથી. પણ કેમ? પ્રભુ કહે કે લગ્ન સંભવ નથી એટલા માટે કારણ કે લગ્ન કરવા માટે બે જણા જોઈએ. હું ને તું તો એક જ છીએ. બે હોય તો આ બધી વિધિઓ થાય ને. આપણે બંને તો એક જ છીએ. રૂપ બે ધરીને લીલા કરવા બેઠા છીએ. બે ભેદ હોય ત્યાં બધી વિધિ થાય, ત્યાં બધા સંસ્કાર થાય. એક જ અનેક રૂપે વ્યાપેલું હોય એમાં કઈ વિધિ કરી? અને વિદા થયા છે પ્રભુ. રડતી આંખે બ્રજ વિદા કરે છે. અહીંયા પ્રભુ પધાર્યા મથુરા. એટલામાં સખાઓ આવી ગયા, દાઉજી આવી ગયા અને કહેવા લાગ્યા કે અમારે તો મથુરા નગરી જોવા જવું છે. મથુરા નગર કી નગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. અને સખાઓ સાથે પણ બધા કહેવા લાગ્યા કે આવા ગામડાના કપડા પહેરીને નગર જોવા કેમ જવાય? થોડા સારા કપડા પહેર મળે તો કંઈક થાય. એટલામાં કંસનો ધોબી આવતો દેખાયો. અને જ્યાં કંસનો ધોબી દેખાયો, પ્રભુએ પૂછ્યું તું અમને કપડા આપીશ? અરે તમે ગામડામાં રહેનારાઓ ક્યારે આવા કપડા જોયા છે? જેમ તેમ બોલવા લાગ્યો. પ્રભુ એક થપાટ મારી, સમજી ગયા આ તો એ જ રામા અવતાર વાળો ધોબી છે. ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. અને જ્યાં કપડા કાઢ્યા, આટલો મોટો પજામો કંસનો, આ તો કોઈ મંડપનો ગેટ લાગે છે કે નહીં? યાર બે આમાં ઘૂસ્યા, બે આમાં ઘૂસ્યા. અરે આ ગામમાં રહેનાર આપને ખબર નથી, કોઈ દરજી મળે તો કામ થઈ જાય. એટલામાં સામે એક દરજી બેઠો હતો. કહ્યું કે તું અમને કપડા ઠીક કરી દઈશ? તો કે કરી તો દઉં, પણ એના બદલામાં આપશો શું? તારે શું જોઈએ છે? તો કહ્યું સારૂપ્ય મુક્તિ. એક વાર વસ્ત્ર સેવા કરી એને સારૂપ્ય મુક્તિ ઠાકોરજી આપી તો રોજ નવા વાઘા જે ધરાવે ઠાકોરજી એના ઉપર કઈ કૃપા નહીં કરે. કહ્યું કે ચલો વસ્ત્ર ઠીક થઈ ગયા, માળા મળી જાય તો શિંગાર થઈ જાય. એટલામાં સુદામા માળી આવ્યો. તું માળા આપીશ? બદલામાં શું આપશો? તારે શું જોઈએ? મારે તો આપના ચરણોમાં અનન્ય ભક્તિ જોઈએ છે. ઠાકોરજી કહે જા તને આપી. એક વાર માળા આપી તો અનન્ય ભક્તિ મળી. તો જે રોજ